વડોદરા દુષ્કર્મ આચરનાર પૂર્વ ધારાસભ્યના પૌત્રના આગોતરા જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે। દુષ્કર્મની ફરિયાદના 9 દિવસ પછી આરોપી પોલીસ પકડથી દૂર છે। ફરિયાદ છતાં આરોપીની ધરપકડ ન કરાતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। નંદેસરની યુવતીએ અનિરુદ્ધસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે, ત્યારે રાજકીય વગ ધરાવતો આરોપી ખુલ્લેઆમ ફરતો હોવાનો ફરિયાદી આક્ષેપ લગાવી રહ્યા છે। લગ્નની લાલચ આપી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી થતા ગર્ભપાત કરાવડાવ્યો હતો। તો વહેલી તકે આરોપીને પકડવા ફરિયાદી માંગ કરી રહી છે। તો વડોદરા દુષ્કર્મ કેસ અને વડોદરા દુષ્કર્મ આચરનાર પૂર્વ ધારાસભ્યના પૌત્રના આગોતરા જામીન નામંજૂર થયા છે। હજુ પણ આ આરોપી પકડાયો નથી, રાજકીય વગને પગલે નથી પકડાતો તેવા સવાલ ઉઠી રહ્યા છે। આરોપીની ધરપકડ ન થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર। માનુ, દુષ્કર્મ આચરનાર પૂર્વ ધારાસભ્યના પૌત્રના આગોતરા જામીન નામંજૂર થયા છે। દુષ્કર્મની ફરિયાદના 9 દિવસ પછી પણ આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। રાજકીય વગનો પણ આક્ષેપ લાગી રહ્યો છે અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। માનુ, અંકુર, નંદેસરીની આ યુવતી છે ને એને દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલી રાજકીય વગ ધરાવતો આરોપી છે, એટલે કે પૂર્વ ધારાસભ્યનો પૌત્ર છે અનિરુદ્ધ ગોહિલ, અને એના પિતા છે તાલુકા પંચાયતની ચૂંટણી પણ કોંગ્રેસમાંથી લડેલા, એટલે રાજકીય વગ ધરાવે છે અને એના કારણે જ આરોપી નથી પકડાતો એવું જે પીડિતા છે એને આક્ષેપ કર્યા છે। આરોપી અનિરુદ્ધ ગોહિલ આણંદમાં જ ખુલ્લેઆમ ફરતો હોવાના ફરિયાદી આક્ષેપ પણ કર્યા છે। રાજકીય વગના કારણે પોલીસ નથી કામ કરતી એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। હાલ તો પોલીસે 3 સાક્ષીના નિવેદન લઈ અને મેજિસ્ટ્રેટ સમક્ષ આ નિવેદન રજૂ કર્યું છે। આરોપીએ આગોતરા જામીન પણ મૂક્યા હતા, પરંતુ જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। પોલીસ પાસે હવે એની ધરપકડ સિવાય કોઈ વિકલ્પ નથી, પરંતુ કેમ છતાં પોલીસ નથી પકડતી, એના કારણે પીડિતા છે અત્યારે પોલીસ ઉપર આક્ષેપ કરી રહી છે। જી અંકુર। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।